નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં। તો નવરાત્રી પહેલા ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ। આજનો કુલ 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરપાટા 7 ઇંચ જેટલો વરસાદ। કેટલાક તાલુકામાં કેટલોક વરસાદ નોંધાયો એની વાત કરતા પહેલા વિડીયોને લાઇક કરી અને ફેસબુક પેજને ફોલો કરી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, આજે ગઈ રાત્રિએ ઘણા બધા તાલુકામાં, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। કાલની કરતા આજે વરસાદના તાલુકાના આંકડા વધારે છે। જોઈ લઈએ કેટલાક તાલુકામાં કેટલોક વરસાદ પડશે। છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। તેમાં સૌથી વધારે વરસાદ સુરત ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વડોદરામાં 3 ઇંચ, અમરેલીના લીલિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। આજે હવામાન વિભાગે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સવારે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 28 તાલુકામાં વરસાદ નોંધાયો। ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ વરસાદના આંકડા પ્રમાણે આજે 26 ડિસેમ્બર ગુરુવાર સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી ગુજરાતમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। એમાંથી સૌથી વધારે વરસાદ જૂનાગઢના માળિયાડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે માંગરોળ અને અંકલેરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો। સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, અમરેલીમાં 3.5 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ, વડોદરામાં 3 ઇંચ, નવસારીમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, 17 તાલુકા એવા છે જેમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો। હવામાન વિભાગે આગાહી પ્રમાણે આજે 26 ડિસેમ્બર ગુરુવારની વાત કરવામાં આવે તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો, આ હતી આજની કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો એની અપડેટ। આવી જ અપડેટ જાણવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।